હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોણીય વેગમાનની શરૂઆત કરી હતી અને એની અંદર આપણે ઇક્વેશન જોયા હતા. હવે આજે આપણે એક્ઝામ્પલ શરૂ કરીશું. તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર એક્ઝામ્પલ નંબર 1, જેમાં આપણે કોણીય વેગમાન શોધવાનું છે. આપણને એક એમ દળ અને આર ત્રિજ્યાની વર્તુળાકાર ડિસ્ક એટલે કે પ્લેટ આપેલી છે, જેના કેન્દ્રને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો આપણે કોણીય વેગમાન શોધવાનું કીધું છે. તો કોણીય વેગમાન એલ બરાબર આપણે જોઈ ગયા લાસ્ટ લેક્ચરની અંદર કે આઈ ઓમેગા લખી શકાય. તો આઈની કિંમત અને ઓમેગાની કિંમત, ઓમેગા તો ઓમેગા જ છે. આઈની કિંમત મૂકી દઈએ તો તકતી છે, એટલે એની ઝડપોની ચાક માત્ર એના કેન્દ્રને અનુલક્ષીને આવશે હાફ mr² ઇન્ટુ ઓમેગા. તો આપણે એમ લખી શકીએ કે એલ સદિશ બરાબર 1/2 mr² ઓમેગા. અને જો દિશા શોધીશું તો જમણા હાથના સ્ક્રૂના નિયમ અથવા તો અંગૂઠાના નિયમ પરથી જો તમે વિચારો તો એની દિશા આપણને મળશે બહાર તરફ, એટલે કે ડોટ. તો આપણે એને ડોટ વડે બતાવીશું. તો કંઈક આ રીતે ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આપણને એક્ઝામ્પલ નંબર 2, ક્વેશ્ચન 1ની અંદર ક્વેશ્ચન 1માં જો રિંગ હોય, ખાલી ડિસ્કની જગ્યાએ શું હોય, રિંગ હોય, તો કોણીય વેગમાન શોધો. આવો સિમ્પલ પ્રશ્ન છે. તો ફરીથી મિત્રો આપણે એ સેમ વસ્તુ ફોલો કરીશું. એલ બરાબર આઈ ઓમેગા. આઈની જગ્યાએ રિંગ માટે લખી શકાય mr² અને ઓમેગા. તો જો મારે એલ સદિશ શોધવું હોય તો એલ સદિશ બરાબર થઈ જશે mr² ઓમેગા. અને અહીંયા પણ આપણને દિશા કઈ મળશે, ડોટવાળી. ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક આપણે લખી શકીએ. ચલો જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે. હવે એક્ઝામ્પલ નંબર 3ની અંદર જો વાત કરીએ તો કોણીય વેગમાન શોધવાનું કીધું છે. રિંગ જ આપી છે આપણને, પરંતુ આ રિંગની અક્ષ એ એનું સેન્ટર ઓફ માસ નહીં પણ એનો એક સ્પર્શક છે. તો એના માટે આપણે જો કોણીય વેગમાન શોધીએ તો આપણી પાસે ઇક્વેશન છે એલ બરાબર આઈ ઓમેગા. તો આ જ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીશું. તો આઈ મારે આ અક્ષને અનુલક્ષીને લાવવું પડે, તો અહીંયા મારે સમાંતર અક્ષ પ્રમેય વાપરવો પડશે. તો એના સેન્ટર ઓફ માસને અનુલક્ષીને mr² આવે પ્લસ એમ દળ કે જે બે અક્ષ વચ્ચેનું અંતર આર છે, એટલે r² ઇન્ટુ ઓમેગા. તો અહીંયાથી થઈ જશે 2mr² ઇન્ટુ ઓમેગા. તો એલ સદિશ જો મારે લખવો હોય તો લખી શકાય 2mr² ઓમેગા. અને અહીંયા પણ જો આપણે દિશા શોધીએ તો આપણને ડોટ એટલે કે બહાર તરફની જ મળશે. તો કંઈક આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. આમ જોઈએ તો સિમ્પલ ક્વેશ્ચન જ છે. જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 4ની અંદર આપણને એક નક્કર ગોળો એટલે કે સોલિડ સ્ફિયર આપેલો છે, જેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો આના માટે આપણે કોણીય વેગમાન શોધવાનું છે. તો જોઈએ કઈ રીતે ગણી શકાય. સોલ્વ કરવાની મેથડ તો સેમ જ છે જે આપણે આગળ કર્યું છે એ પ્રમાણે. એલ બરાબર આઈ ઓમેગા. અહીંયા ફક્ત આઈ બદલાઈ જશે કારણ કે મારે ગોળાનું મૂકવું પડશે. તો એ થઈ જશે 2/5 mr² અને સાથે ઓમેગા. તો એલ બરાબર એલ સદિશ બરાબર 2/5 mr² ઓમેગા. અહીંયા ગોળા માટે જો આપણે જોઈએ ને તો આપણને કોણીય વેગમાનની દિશા ઉપર તરફ મળશે શિરોડમ. તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. હવે ચોક્કસ આકારોથી થોડોક અલગ રીતે વિચારીને આપણે કોઈક બિંદુવત કણ ગતિ કરે છે, તો એના માટે આપણે ચેક કરીએ કે કોણીય વેગમાન કેવી રીતે શોધાય. બરાબર છે? તો ચાલો જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 5 આપણને એક યામાક્ષ આપેલી છે, એના ઉપર પી બિંદુને અનુલક્ષીને આપણને કોણીય વેગમાન શોધવાનું કીધું છે.
પી બિંદુથી 37° ખૂણે તમે આકૃતિમાં જોઈ શકો છો. આર સદિશ આપેલો છે. 2 kgનો કણ અને 20 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. તો કેવી રીતે વિચારી શકાય? તો અહીંયા સૌથી પહેલાં તો આપણે આર સદિશ અને વેગ સદિશ એટલે કે ખરેખર પી સદિશ એની વચ્ચેનો ખૂણો જો વિચારીએ તો આ ખૂણો થઈ જશે ખરેખર 53°નો, કારણ કે શિરોલંબ સાથે 37 છે, તો આ બાકીનો ખૂણો 53°નો થાય. તો એક તો આપણે અહીંયાથી એલ બરાબર MRV સાઇન થીટા આ સૂત્ર વાપરીને ગણીએ તો 2 વેગ 20 છે અને આર છે 5 અને સાઇન 53 આવશે. બધી કિંમતો મૂકી દઈએ તો 2 ગુણ્યા 20 ગુણ્યા 5 અને સાઇન 53 એટલે 4/5 થશે. તો 5 અને 5 કેન્સલ થઈ ગયા. તો અહીંયાથી એલનો આન્સર આવી જશે. એલ બરાબર 160 kg મીટર સ્ક્વેર સેકન્ડ. આ રીતે કંઈક દાખલો ગણી શકાય. અને અહીંયાથી તમે જો દિશા શોધવાનો પ્રયત્ન કરો તો આપણે આર ક્રોસ પી અથવા તો આર ક્રોસ વી કરીશું તો આપણને અંદર તરફની દિશા મળશે, એટલે કે જેને આપણે ચોકડી વડે દર્શાવીશું. તો આ રીતે કંઈક કોણીય વેગમાન શોધી શકાય. લગભગ દરેકને ક્લિયર હશે. જોઈએ આવા જ પ્રકારનો બીજો એક પ્રશ્ન, જેથી આપણે વધુ સારી રીતે સમજી શકીએ. એક્ઝામ્પલ નંબર 6ની અંદર આપણને ફરીથી આગળના જેવો જ પ્રશ્ન આપ્યો છે. O બિંદુને અનુલક્ષીને આપણે કોણીય વેગમાન શોધવાનું છે. તો તમે અહીંયાથી એમ કહી શકો કે આને આમ આગળ લંબાવતા આર અને પી વચ્ચેનો ખૂણો આ થશે, જે 37° હશે. તો અહીંયાથી આપણે ફરીથી એલ બરાબર લખી શકીએ MRV સાઇન થીટા. બધી કિંમતો અંદર મૂકી દઈએ તો એમ બરાબર આવશે 5 કિલોગ્રામ, આર બરાબર આવશે 5 મીટર, વેગ બરાબર આવશે 10 અને સાઇન 37. બધી કિંમતો લખી દઈએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 10 સાઇન 37 એટલે 3/5. એટલે કે અહીંયા થઈ જશે ટોટલ 150 kg મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. અને દિશા શોધીશું તો ડોટ એટલે કે બહાર તરફની આવશે. તો આ રીતે કંઈક આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીએ. હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન.